હું તમને પૂછવા માંગુ, દેવગુરુ ધર્મની કૃપાથી તમારી પાસે પૈસા વધારે થયા હોય તો તમારામાં નમ્રતા વધે કે અભિમાન વધે? 7,000 નો પગારદાર માણસ હોય ને એનાથી પોતાનું ઘર ચલાવતો હોય, પણ 5 થી પૌષધ કરતો હોય, ચોવિયાર એના ઘરે બધા કરતા હોય, સામાયિક કરતો હોય, જીનવાણી શ્રવણ કરતો હોય, યથાશક્તિ પોતાની જે શક્તિ પહોંચે છે એમાંથી એ દાન પણ આપતો. હું તમને પૂછવા માંગુ, વધી ગયેલા પૈસાના કારણે, વધી ગયેલા નખરાના કારણે, વધી ગયેલા વિલાસોના કારણે, વધી ગયેલી કહેવાતી સ્ટેટસની તમારી માન્યતાઓના કારણે તમારા જીવનમાં આરાધના ઘટી હોય ને 7,000 પગારદાર તમારા કરતા આરાધનામાં આગળ હોય, એને તમે તમારાથી વધારે શ્રીમંત માનવા તૈયાર ખરા? રૂપિયા વધ્યા છે, આ મુદ્દે તમને શરમ આવે ખરી? હું તમને પૂછું છું, દિવાળીમાં સાફ સફાઈ કરતા આમ કબાટ ઉપરથી ઝાડુ ફેરવતા ઈંડું નીચે પડ્યું છે ને ઈંડું ફૂટી ગયું છે, રોતા રોતા તમે પ્રાયશ્ચિત લેવા આવવાના છો. બાઈક તમે ચાલુ કરી છે ને એની સાથે આમ તમને ખ્યાલ આવી છે કે ખિસકોલી છે, આથી કચડાઈ ગઈ બિચારી, આમ લોહી થઈ ગયું ને છેલ્લા શ્વાસ તમારી સામે છોડી દીધા. તમે દોડતા દોડતા રોતા રોતા પ્રાયશ્ચિત લેવા આવવાના છો. જિંદગીની અંદર એક પણ આચાર્ય ભગવાન પાસે તમે પ્રાયશ્ચિત લેવા ગયા કે સાહેબ આ વર્ષે 2 કરોડ રૂપિયા, 2.5 કરોડ રૂપિયા સાહેબ વધારે કરો? ખિસકોલી મરે એ પણ વધારે મોટું પાપ એવું પણ નથી. 2.5 કરોડ વધારે કમાયા એ વધારે મોટું પાપ એવું પણ નથી. જે પાપ જ ના લાગે, જે પાપનો ડંખ નથી, જે પાપમાં રાજી પહોંચે, એના જેવું મોટું પાપ દુનિયાનું બીજું કોઈ નથી. શ્રીમંત કરતા આરાધકને વધારે સન્માન આપવું, આટલું તમને ફાવે? 1 રૂપિયો તમારે ખર્ચવાનો નથી. સાધર્મિક ભક્તિની વાત નથી કરતો. અબજોપતિને જોઈને આંખમાં જે ચમક આવે છે એવી ચમક આરાધકને જોઈને લાવીને અબજોપતિની દયા ખાવી, આટલું તમને ફાવે? વેલ્યુ જો પૈસાની છે, વેલ્યુ જો આરાધનાની નથી, તો આપણા જેવા નાસ્તિક બીજા કોઈ નથી. દુનિયાનો પાપીમાં પાપી માણસ હોય, નાસ્તિકમાં નાસ્તિક માણસ હોય, બધી જાતના પાપોની અંદર પૂરો હોય, એ પણ પૈસાને માન આપે ને આપણે પણ પૈસાને માન આપીએ, તો એના માને આપણામાં ફરક. રોટી કપડા મકાનની વ્યવસ્થા પૂરી થઈ જાય, જરૂરી જે સગવડ છે એ પૂરું થઈ ગયું છે, જરૂરી વૈભવ છે એ પણ પૂરો થઈ ગયો છે, હજી માણસ પૈસા પાછળ એટલા માટે દોડે છે કારણ કે સમાજને પૈસાની વેલ્યુ છે. જેટલી પૈસાની તમારી પાસે વધારે માત્રા છે એટલા તમે વધારે માન છો. હું તમને કહેવા માંગુ, આ જ દ્રષ્ટિ તમે આરાધના માટે ઊભી કરી દો, સમાજની અંદર આ હવા ઊભી કરી દો. લોકો આરાધના માટે, તમે કેટલા ઉપવાસ કર્યા, તમે કેટલું તમે 12 વ્રત લીધા, તમે કેટલું બ્રહ્મચર્ય પાડ્યું, તમે કેટલા સદાચારી અને સંયમિક જીવન જીવવાવાળા છો, તમે કેટલી મહાત્માની વ્યાવત કરો છો, તમે કેટલી ભગવાનની ઉપાસના કરો છો, તમારા જીવનની અંદર ત્યાગ અને વૈરાગ્ય કેટલો છે આની કોઈ જ વેલ્યુ નથી. અધ્યાત્મનું લેવલ તમારું ક્યાં પહોંચ્યું છે એની કોઈ જ વેલ્યુ નથી. જીવનની અંદર સદગુણો અને સંસ્કારો તમારા કેટલા છે એની કોઈ જ વેલ્યુ નથી. તમારી પાસે રૂપિયા કેટલા છે એટલું બોલો, બીજી કોઈ ભાષા અમે સમજવા તૈયાર નથી. આ ભાષા આસ્તિકની હોઈ શકે કે નાસ્તિકની હોઈ શકે. ભગવાનની આગળ જવાના, ભગવાનની પૂજા કરનારા, આપણે ભગવાનની આગળ ચૈત્યવન કરનારા, ભગવાનની સ્તુતિ કરનારા, ભગવાનના નામે કેટલી ઉછામણીઓ બોલનારા આપણે, હું તમને પૂછવા માંગુ, ભગવાનના આદર્શો અને ભગવાનના ઉપદેશોનું આપણા જીવનમાં સ્થાન છે?